નમસ્કાર. તો મિત્રો, તારીખ 20/5/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો યુટ્યુબમાં માહિતી અમારી જોઈ રહ્યા હોય તે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી કરીને અમારી સોના ચાંદીની અપડેટ આવતી હોય તો સીધી તમારા સુધી પહોંચી જાય. તો મિત્રો, સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 98 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 784, 10 ગ્રામ ચાંદીનો ભાવ 980 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9800 અને 1 કિલો ચાંદી આજે 98,000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર 1000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8,755 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 70,040 રૂપિયા, 10 ગ્રામ સોનું 87,550 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,75,500 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી. તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,551 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 76,008 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 55,500 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 9,55,000 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 3,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,163 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 57,304 રૂપિયા, 10 ગ્રામ સોનું 71,630 અને 100 ગ્રામ સોનું 7,16,300 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે બજારમાં વધારે તરફી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને બજાર ઉપર જે વૈશ્વિક પરિબળો હોય છે, વિશ્વમાં જે મોટા દેશો દ્વારા, જે વિકાસશીલ દેશો દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવતા હોય છે તેની સીધી અસર છે તે માર્કેટ ઉપર જોવા મળતી હોય છે. ત્યારે મિત્રો, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકાના રાષ્ટ્રપતિ, તેમના દ્વારા એક વધુ મોટી વાત કરવામાં આવી છે અને એ મુજબ જોવા જઈએ તો અમેરિકામાંથી ભારતમાં જે રૂપિયા મોકલવા પર 5% જેટલો ચાર્જ લાગી શકે છે આગામી દિવસોમાં, તે બાબતે વિચારણા કરી રહ્યા છે. એટલે જો આ બનશે તો ચોક્કસપણે અમેરિકામાંથી ભારતમાં રૂપિયા મોકલવા માટે તમારે 5% જેટલો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે, જે એક પ્રકારે ચોક્કસપણે ચિંતાના સમાચાર જે ભારતીયો છે તેમના માટે ગણી શકાય, કારણ કે 5% જેટલો તોતિંગ ચાર્જ તે લોકો વસૂલે તો આ સંજોગોમાં ઘણા રૂપિયા તમારે ખર્ચ કરવા પડશે. તો મિત્રો, હાલ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો 85 રૂપિયા અને 58 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે.